જિલ્લા પંચાયતના સભ્ય બીજેપીમાંથી રાજીનામું આપ્યા બાદ 24 કલાકમાં ઘર વાપસી। રાયકા ગામના કિરણસિંહ રાઠોડનો 24 કલાકમાં 2 વખત પક્ષ પલટો। રાયકા ગામના વતની રાઠોડ કિરણસિંહ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેઓ ફરી ભારતીય જનતા પાર્ટીમાં પાછા પરત જોડાઈ ગયા। છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। આગામી ચૂંટણીને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ટિકિટ મેળવવા માટે પહેલા પક્ષ પલટો અને બાદમાં માફી માંગી મન ભ્રમિત થયો હોવાનું નિવેદન કરી ઘર વાપસી કરી। આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી। લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે। અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે। લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે। અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી। મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો કે વિકાસ થશે, કારણ કે ચાલુ સરકાર છે પણ નિષ્ફળ સરકાર છે। મેં જોયું અંદર જઈને સિસ્ટમ જોઈ કે ખાલી શોબાજી કરવાની। અને તમે જુઓ આજે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ જુઓ, ગઈ વખતે હું ચૂંટણી લડ્યો ત્યારે કોરોના કેવી મહામારી હતી અને કોરોના મહામારીમાં ઓક્સિજનના બોટલા ખતમ થઈ ગયા હતા। આજે સિલિન્ડરના બોટલા અમે જોઈએ છીએ, લોકોના ફોન આવે છે કે કિરણભાઈ કંઈક કરો, તો આ સરકાર સતત નિષ્ફળ છે। લોકોને આજે પાછા ચૂલા ચાલુ કરવા પડ્યા અને ભાજપના નેતાઓ સલાહ આપે છે કે તમે ચૂલા પાછા ચાલુ કરી દો। તો જો તમે આ સરકારનું તંત્ર જુઓ કે કોઈ ચિંતા કર્યા વગર કાલે સ્થાપના દિવસની ઉજવણી કરી, ખરેખર ગેસ સિલિન્ડર લોકોને મળી રહે એના માટેનો કાર્યક્રમ કરવો જોઈએ। હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ બનશે એવી મને ખાતરી છે અને હું આ જિલ્લા પંચાયતમાં જોડાઈ અને અમારા જે આગેવાનો, અમારા વડોદરા જિલ્લાના પ્રભારી, વડોદરા તાલુકાના પ્રભારી, અમારા સિનિયર મુરબ્બી કુમનસિંહ કાકા, એમની સાથે હું જોડાયો હતો 2008માં અને આજે મારા પ્રભારી છે અને એમના અંડરમાં જ્યારે હું અહીંયા કોંગ્રેસમાં જોડાયો, મને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયો, મને આનંદ થાય છે। એવા જ મારા સાથી, અમારા સિનિયર લીડર ડૉક્ટર પ્યારે સાહેબ વર્ષોથી અમારા સાથ, અને મને જ્યારે કોંગ્રેસમાં તાલુકા પ્રમુખ હતા અને કાર્યકારી જિલ્લા પ્રમુખ કનુ કાકાએ હર હંમેશા મને સાથ આપ્યો। ગઈ વર્ષે મને ટિકિટ આપ્યું, બહુ જીતવામાં મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કર્યા, વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય